જય શ્રી કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો તમે? તબિયત કેવી છે તમારી અંકલ? અલા ભાઈ પણ તું સો કોણ? અરે અંકલ હું રાજ. આઈ થિંક તમારી દીકરીએ તમને વાત કરી છે કે આઈ લવ હર. તો તું જ છો એમ ને? હજી માર ગગન પાછળ પડી ગયો છે. બે બાપ દીકરીનો સેમ પ્રોબ્લેમ છે. હું ના અંકલ, એટલે અંકલ તમને એવું લાગે છે કે હું એને હેરાન કરું છું? ના, હું તો એને પ્રેમ કરું છું અંકલ. આફો મારી છે કમરા ઊંધા હાથનો આવી વાત કરીશ તો. અંકલ આ ગુસ્સો તમારો ખાનદાની પ્રોબ્લેમ છે? હાલ નીકળ અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર ગયો જા. હાલ પ્લીઝ 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 2 મિનિટ બેસી મારી વાત સાંભળી લો. શાંતિથી બેસીને એક વાર મારી વાત સાંભળી લો, પછી હું નીકળી જઈશ. પછી હું તમને હેરાન નહીં કરું, તમારી દીકરીને હેરાન નહીં કરું, મારી જાતને હેરાન નહીં કરું, કોઈને હેરાન નહીં કરું. જો ભારતમાં લોકશાહી છે, મને બોલવાનો અધિકાર છે, તમને સાંભળવાનો હા, અધિકાર છે. બોલ. 2 મિનિટ તમે મારી વાત સાંભળશો નહીં તો તમને ખબર કેવી રીતે પડશે કે હું શું કહેવા માંગુ છું? બની શકે અરે હા, તમે બોલ. બોલ. તો પ્લીઝ અંકલ 2 મિનિટ બેસી મારી વાત સાંભળી લો, પછી હું કોઈને હેરાન નહીં કરું. પાક્કું પ્રોમિસ પ્રોમિસ. અરે બસ. કઈ માટીનો બનેલો છો તું? બોલ હવે સાંભળું છું. અંકલ એટલે અંકલ તમને તો ખબર જ હશે, એટલે તમને તમારી દીકરીએ કીધું જ હશે ને કે હું એને બહુ પ્રેમ કરું છું. હા, મારી દીકરીએ મને કીધું કે રાજ નામનો છોકરો એને બહુ હેરાન કરે છે. આવું કીધું હે ને અંકલ? તમારી દીકરીને છે ને નાનકડી કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? અંકલ તમારી દીકરીને એવું લાગે છે કે હું રખડું ઉઠિયાણ એકદમ આમ ટપોરી ટાઈપનો માણસ છું. હા, ને તું તો એવો જરાય નથી નહીં. હા ના એટલે મને મારા ફ્રેન્ડ સાથે ફરવું ગમે છે, પણ હું એ ટાઈપનો રખડું માણસ નથી અંકલ. હું દિલનો બહુ સારો માણસ છું. જો હું તને છેલ્લી વાર કહી દઉં, મારી દીકરીને પીછો કરવાનું મૂકી દે. અંકલ હું એનો પીછો કરતો નથી. તો મંડે ટુ ફ્રાઈડે તો હું જોબ ઉપર રહું છું. ખાલી શનિવારે એની ઓફિસની બહાર એના છૂટવાના ટાઈમે 2-5 મિનિટ સંતાઈને ઉભો રહું છું. એની એક ઝલક જોઈ લઉં છું, બસ. તેનાથી વધારે કાંઈ નહીં. ખાલી શનિવારે જ. ને રવિવારે રવિવારે રેસ્ટ. અંકલ તમે જરાક તમારી દીકરીને મારી વાત કરો ને. શું વાત કરું મારી દીકરીને? એ જ કે ઈ મારી સાથે લગ્ન કરી લે. લગન તારી હારે. લાફો મારીશ ને કાકડી હમણાં. તું એમ કેવા માંગશો કે હું મારી દીકરીનું તારું સેટિંગ કરાવું? અને સેટિંગ ને આને સક પણ કહેવાય અંકલ. ભાઈ મારી દીકરી છે ને બહુ ડાય ને બહુ સંસ્કારી છે. આઈ નો અંકલ, આઈ નો. પણ અંકલ તમને નથી લાગતું કે તમારી દીકરી જેવી ડાય અને સંસ્કારી છોકરીના લગ્ન મારા જેવા ડાય અને સંસ્કારી છોકરાએ થવો જોઈએ? તો તું એક વાત યાદ રાખી લે, મારી દીકરી હું જ્યાં કહીશ ને ત્યાં જ લગ્ન કરશે. એક્ઝેક્ટલી અંકલ, હું ઈ જ કહું છું કે તમે જ્યાં કહીશો ને ત્યાં જ લગ્ન કરશે. તો તમે તમારી દીકરીને કહો ને કે મારી હારે લગ્ન કરી લે. હું મારી દીકરીને શું કામ કહું કે તારી યાર લગ્ન કરે? હે અંકલ આજ તો આપણા પૂર્વજોની પ્રથા છે ને. કેવી પ્રથા? હા તે વર્ષોથી આજ પ્રથા છે ને અંકલ, કે છોકરીનો બાપ એક છોકરો સિલેક્ટ કરે, છોકરી ઈ છોકરા સાથે લગ્ન કરી લે. ને હું તને જ કેમ સિલેક્ટ કરું? અંકલ બીકોઝ આઈ લવ હર. પ્રેમથી પેટ નો ભરે બેટા, કામ ધંધો કરવો પડે. અંકલ મને ખબર છે કે પ્રેમથી પેટ નથી ભરાતું. હું જોબ કરું છું, ફ્રીલાન્સિંગ કરું છું, અને બહુ જલ્દી મારો ઈ કોમર્સ નો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છું. અંકલ હું કોઈ રોડ સાઈડ રોમિયો નથી. હું મેચ્યોર છું, જવાબદાર છું, અને લાઈફમાં સિરિયસ છું. તું મારી વાત સાંભળ. અંકલ આ બધા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે હું એને પ્રેમ કરું છું. અંકલ તમે ધારો ને તો મહિને 4-5 લાખ રૂપિયા કમાતો છોકરો આરામથી એના માટે શોધી શકો છો, ને એને મળી જશે. મને ખબર છે એ વાતની. અંકલ દુનિયાનો કોઈ પણ નાના મોટા પગાર વાળો છોકરો, કોઈ પણ મોટો બિઝનેસમેન કે કોઈ પણ ડોક્ટર, એન્જિનિયર એને એટલી ખુશ નહીં રાખી શકે જેટલી હું રાખી શકીશ. એને એટલું સેટિસ્ફેક્શન, એટલી ફ્રીડમ, એને એટલું સ્પેશિયલ ફીલ નહીં કરાવી શકે જેટલી હું કરાવી શકીશ. એને એટલો પ્રેમ નહીં કરી શકે જેટલો હું કરી શકીશ. કોઈ પણ છોકરો એને એની દુનિયામાં અપનાવશે જ્યારે મારા માટે તો એ જ મારી દુનિયા છે. જો ભાઈ તું આટલું બધું કેસ ને તો હું મારી દીકરી હારે એકવાર વાત કરીશ, પણ ફાઇનલ ડિસિઝન એનું રહેશે. તો થઈ ગયું કામ, કલ્યાણ ભવ. અંકલ એને તો મને પહેલેથી જ રિજેક્ટ કરીને રાખ્યો હોય, એટલે તો હું તમારી પાસે આવ્યો. અને તમે પાછું એને પૂછવા જવાની વાત કરો. એને ઈ રાજને રિજેક્ટ કર્યો હે જે એને હેરાન કરે છે. શનિવારે હંતાને ઓફિસની બારે ઉભો રહીને જોવે છે. ઈ રાજને રિજેક્ટ નથી કર્યો જે અત્યારે બાપને મળવા આવ્યો છે. અંકલ તમારા એક્સપ્રેશન જોઈને મને એવું લાગે છે કે તમને કઈ વાંધો નથી. આઈ થિંક તો હજી ચા પાણી બગાવો. પકેટો રાખ સીધો બે પેલા તો. અરે ના અંકલ, મસ્તી કરતો હતો. તને તો હાસન એક લાફો મારવા જેવો છે. મારી દીકરી ખોટું નથી કર્યું તને રિજેક્ટ કરી.
બાપ દીકરીમાંથી કોઈ એક તો મને લાફો કોક દીક મારવાનું જ છે.